એટલે એને મંદરાચલ પર્વતના 7 ટુકડા કર્યા. એ 7 ટુકડા છે ને એ ભારતના 7 એશિયાના 7 ખંડ છે. એમાંથી આપણે આ એશિયા ખંડની અંદર રહીએ છીએ, એમાંય ભારત દેશમાં. બરાબર, એટલે આપણે સૂર્યનો પ્રકાશ અલગ અલગ આવે છે. બાકી તમે પૃથ્વીના ગોળામાં ઉપર ને નીચે, ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવમાં જાઓ તો એક જગ્યા એવી છે કે જ્યાં કોઈ દી ગરમી જાતી નથી, અને એક જગ્યા એવી છે કે જ્યાં કોઈ દી ઠંડી જાતી નથી. દક્ષિણ ધ્રુવમાં જાઓ એટલે સતત વાતાવરણ, તડકો કેવો છે એવું કોઈને ખબર જ નથી, અને ઉપર તડકા સિવાય કઈ જોયું નથી. પછી અહીંયા ડામર લાગેલા હોય એટલે સમજી લેવું કે આ તડકા વાળા છે. જ્યાં તડકાનું પ્રમાણ વધુ હોય અહીંયા એશિયન પેન્ટ લાગેલો આવે, કલર જાય તો પૈસા પાછા.